નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોઈશું ઘાત અને ઘાતાંકના નિયમ. આ નિયમોથી તમે ઘાત અને ઘાતાંકના બધા જ દાખલાઓ ગણી શકશો. નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોઈએ ઘાત અને ઘાતાંકના નિયમો. તો પહેલાં જોઈએ આપણે, ધારો કે આ એ છે, આપણે આને આધાર કહીએ, તો એના ઉપર આવેલી એન, તો એ એની થશે ઘાત. એની એમ યાદ રાખીશું, એન ગુણ્યા એની એમ ઘાત. આધાર સરખો છે તો અહીંયા ઘાત ઘાતનો થશે સરવ. એની એન વત્તા એની એમ. બીજામાં લઈએ એની એન ભાગ્યા એની એમ. આમ પણ લખેલું હોય, અથવા એની એન ભાગ્યા એની એમ આમ પણ લખેલું હોય. આવી પરિસ્થિતિની અંદર જ્યાં ઘાત મોટી છે, આપણે અહીંયા કારણ લખી દઈએ કે એન ગ્રેટર ધેન એમ, તો આની અંદર થશે બાદબાકી અને એ થશે ઉપર. પણ માની લો કે પરિસ્થિતિ ચેન્જ કરીએ, એન લેસ ધેન એમ, તો આવી પરિસ્થિતિની અંદર બાદબાકી થશે 1/છેદમાં એની એન ઓછા. આપણે જોઈએ કે આની અંદર કે આધાર અને ઘાત એની ઉપર ઘાત હોય તો ઘાત ઘાતનો થશે ગુણાકાર. એન ગુણ્યા આધાર બે અલગ અલગ હોય અને ઘાત એક જ હોય, તો બંનેને ઘાત સમાન મળશે, ભાગાકારની પરિસ્થિતિમાં પણ અને ગુણાકારની પરિસ્થિતિમાં પણ. તો આમાં બંનેને સમાન ઘાત મળશે. તો આના ઉપરથી આપણે એ પણ યાદ રાખવાનું કે આધાર અલગ અલગ હોય અને સમાન ઘાત હોય તો આધારનો ગુણાકાર થશે, અહીંયા આધારનો ભાગાકાર થશે. હજુ જોઈએ મિત્રો એક કે કોઈ પણ ઘાતના ઉપર 0 ઘાત હોય, કોઈ પણ આધાર ઉપર 0 ઘાત હોય તો એનો જવાબ થશે 1. સોના ઉપર 0 ઘાત તો એનો જવાબ થશે 1.